રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા અને જાગૃતિ લાવવાનો પ્રયાસ. કાયદાકીય સુધારા અને સામાજિક જાગૃતિ લાવતી ફિલ્મથી દીકરીઓને જ્ઞાન આપવાનો પ્રયાસ કરાયો. લવ જેહાદના ષડયંત્ર વિરુદ્ધ ગુજરાતમાં પ્રસિદ્ધિ થશે બેહદ ફિલ્મ. બેહદ ફિલ્મની સફળતા માટે વિશ્વ હિન્દુ પરિષદે પાઠવી નિર્માતાઓને શુભેચ્છા. બીજી તરફ સરકાર પણ લવ જેહાદ જેવી ઘટનાઓ અટકાવવા કાયદા સુધારા માટે તત્પર છે. લગ્ન નોંધણીના નવા સૂચિત નિયમો હેઠળ રાજ્ય સરકારે કરી મહત્વની જોગવાઈ. કોઈ સલીમ કે સુલેમાન હિન્દુ દીકરીઓનું જીવન બરબાદ ન કરે તે માટે કાયદો ઘડવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન. 15 લાખ જૈનની છોકરી, 20 લાખ અને જો બ્રાહ્મણની છોકરી પટાવશો તો 25 લાખ કમાવા મળશે. શું પ્રેમમાં પણ હિન્દુ મુસલમાન હોય છે? પ્રેમ જ ધર્મ હોય છે. પ્રેમિક પ્રેમ છે. નાના મોટા તીર્થધામ જેવી પટાવેલી આજ સુધીની હિન્દુ છોકરીઓ ક્યાં અને ક્રિશા જેવું કૈલાશ શિખર ક્યાં? સલમાન, ઓય સલમાન. શાશ્વત, પણ સલમાન એમની દીકરીઓના દિલમાં ઉતરીને એમના પેટમાં બી રોપવા પડશે. આ લોકોને હું તો કહું છું પતાવી દેવા જોઈએ. હોય મકસદ કે મોહબ્બત, બંનેની કોઈ હદ નથી હોતી. એ તો હોય છે બેહદ. આ ઘરમાં તું મારા કારણે આવ્યો છે અને કોઈ તને અનાથ સમજીને દબડાવે. ઈશા અચાનક મારે માંથી ગજાની છોકરી બની ગઈ છે. ક્રિશા મેન્ટલી, ઇમોશનલી અને બધી જ રીતે મારી થઈ ગઈ છે. ધર્મદ્વેષી માણસ મારા ઘરમાં ઘૂસીને કોની લાજ સાથે ચેડા કરી રહ્યો છે. એ નાજુક ક્રિશાના ગોરા પગ ઝંજીરમાં જકડવા તો દે. માત્ર 2 દિવસમાં તમારા કાળજાનો કટકો હિજાબના લિબાસમાં મારા સાથે નિકાહ પડશે અને ઇસ્લામિક નસલ પેદા કરવાનું મશીન બનીએ છે. તું છે ક્યાં? હોય તો આવ ને બચાવી લે મને પ્લીઝ. 2 હું તારો માલિક છું, તારો મુકદ્દર છું, તારી કાયનાત છું અને કયામત પણ હું જ છું. વાંકાને સીધા કરવાનું કામ છે. જોઈએ છે કોણ જીતે છે. જીતવાનું તો નક્કી જ છે. કેવી રીતે જીતે છે એની રાહ જોવાની છે બસ. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. આ ફિલ્મ જેમણે બનાવી છે ને એમને એ અભિનંદનને પાત્ર છે. આ ફિલ્મને એક ફિલ્મી રીતે નહીં જોવું જોઈએ. આખો આ સંવેદનશીલ જે વિષય છે એને અનુસંધાને એમણે આ ફિલ્મ બનાવી છે. એટલે એને છે ને એક ફિલ્મ રીતે જોયા બદલે સંવેદનશીલતા એની જે છે, અત્યારે સમાજમાં જે જાગૃતિની જરૂરિયાત છે એ વિષય એમણે જે નક્કી કર્યો છે ને એ ખૂબ આવકારદાયક અને સારો વિષય છે.